રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નો શુભારંભ કરવામાં આવ્યો છે. તો જૂનાગઢમાં સરદાર બાગ ખાતે ઝાંસીની રાણી સર્કલ સામે હવેલીવાડી ખાતે 2 દિવસીય મિલેટ મેળામાં 49 જેટલા સ્ટોલ્સના માધ્યમથી વેચાણ સહ પ્રદર્શન રાખવામાં આવ્યું છે. તો ખાસ કરીને આ સ્ટોલ્સના માધ્યમથી જુદા જુદા પરંપરાગત મિલેટ્સમાંથી બનતી જુદી જુદી પ્રોડક્ટ વાનગીઓ ઉપરાંત મિલેટ્સ તથા આરોગ્યના ફાયદાઓને ઉજાગર કરવામાં આવશે. તો મિલેટ્સ બેઝ રેડી ટુ ઈટ અવનવી ખાણીપીણી માટે લાઈવ ફૂડ આઇટમ વગેરે પણ રાખવામાં આવ્યા છે. તો આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઉત્પાદનો, સખી મંડળના બહેનોની હાથ બનાવટની કલાત્મક વસ્તુઓના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. તો આ ઉપરાંત ICDS, આયુર્વેદ સહિતના વિભાગના પણ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત જૂનાગઢ મહાનગરપાલિકા અને જૂનાગઢ જિલ્લા પંચાયત ખેતીવાડી શાખાના સંયુક્ત ઉપક્રમે આયોજિત મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટને મંત્રી પ્રદ્યુમન વાજાના હસ્તે ખુલ્લા મૂકવાની સાથે સ્ટોલ ધારકો પાસેથી તેમના ઉત્પાદનોની વિગત મેળવાઈ હતી અને પ્રોત્સાહન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારાના માર્ગદર્શન નીચે જૂનાગઢ મહાનગર દ્વારા આજરોજ શ્રી અન્ન મહોત્સવ એટલે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન અને વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કીધેલું છે કે શ્રી અન્ન એટલે કે મિલેટ્સ એટલે કે નાના ખેડૂતોની સમૃદ્ધિના દ્વાર. શ્રી અન્ન એટલે આદિવાસી સમાજનો સત્કાર અને શ્રી અન્ન એટલે કેમિકલ મુક્ત ખેતીનો આધાર. અને દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના પ્રયાસોને લીધે 2023ને વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતના રાજ્યપાલ આદરણીય શ્રી દેવવ્રતજી દ્વારા પણ ગામડે ગામડે પ્રવાસ કરી અને આ પ્રાકૃતિક ખેતીનો સંદેશો આપવામાં આવે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ગુજરાતની જનતાને આજે પ્રાકૃતિક ખેતી અને શ્રી અન્ન વિશે સંદેશો આપ્યો છે. ત્યારે ચોક્કસ મને કહેવાનું મન થાય કે મિલેટ્સ એટલે કે જાડા ધાન્ય એટલે કે જેમાં ઉદાહરણ તરીકે બાજરો, જુવાર, રાગી આ બધાનો આપણે એના ગણના થાય છે. ત્યારે એમાં અદ્ભુત પોષક દ્રવ્યો પણ હોય છે. તેની સાથે સાથે તેમાં ઉદાહરણ તરીકે ડાયાબિટીસના દર્દીઓને પણ આ મિલેટ્સ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ફાઇબર વધારે હોવાથી તેમાં હૃદયરોગના જોખમને પણ ઘટાડે છે. ખનિજ તત્વો પણ વધારે હોય છે. પર્યાવરણ અને ખેતીમાં પણ એમાં ઓછી પાણીની જરૂર પડે છે અને ટૂંક સમયમાં પાક તૈયાર થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ વધારે છે. ત્યારે આ મિલેટ્સ અને પ્રાકૃતિક ખેતીના આજે એક પ્રોત્સાહન આપવા માટે આજે આ જે આયોજન થયું છે ત્યારે હું જૂનાગઢ વહીવટીતંત્રને હું ખૂબ શુભેચ્છા સાથે આભાર માનું છું. આ પ્રસંગે મહાનગરપાલિકાના કમિશનર તેજસ પરમારે શાબ્દિક સ્વાગત કરી સર્વે મહાનુભાવો અને ઉપસ્થિતોને આવકાર્યા હતા. તો આ પ્રસંગે મંત્રીએ મિલેટ પાક પ્રાકૃતિક ખેતી દ્વારા વાવેતર કરતા પ્રગતિશીલ ખેડૂત નિકુંજભાઈ કાળભાઈ આસોદરિયાનું સન્માન તેમજ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના લાભાર્થી ચીનુભાઈ નાતાભાઈ સોજિત્રાને સહાય વિતરણ કર્યું હતું. આ તકે મિલેટ બાસ્કેટ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. તો નવીન પહેલ બદલ મંત્રીએ કમિશનર અને સમગ્ર ટીમને બિરદાવી હતી. સાથે જ મિલેટ મહોત્સવના સફળ આયોજન બદલ અભિનંદન પણ આપ્યા હતા. તો આ કાર્યક્રમમાં મિલેટ મહોત્સવની ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌ કોઈએ નિહાળી હતી. તો કાર્યક્રમમાં આભાર વિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ધર્મેશભાઈ પોશિયા, ધારાભાઈ સંજયભાઈ કોરડિયા અને ભગવાનજીભાઈ કરગટિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણવાસિયા, કમિશનર તેજસ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી HP પટેલ, દંડક કલ્પેશભાઈ અજવાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી VP ચોવટિયા, મહાનગરપાલિકાના કોર્પોરેટર સહિતના પદાધિકારી, અધિકારી અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા. અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.